હલો, નમસ્તે દર્શક મિત્રો. હું હેમા શુક્લ, એડવોકેટ જૂનાગઢના. મારી યુટ્યુબ ચેનલ સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીએ છીએ આપણે નવરાત્રિ તૈયારી. અને દર વર્ષે આજ લગભગ 2023થી જૂનાગઢના જવાહર રોડ ઉપર સ્વામીના ચોકમાં ચાલતી નવરાત્રિ અંગેના ડિસ્પ્યુટની 2025ની નવરાત્રિ 22મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. અને એઝ યુઝ્યુઅલ ટકલાઓએ પોતાના બાપની જમીન સમજી અને ગરબી કરવાની ના પાડેલી છે. મિત્રો, અગાઉ અનેક વિડીયોમાં હું જણાવી ગઈ છું કે નવાબી કાળથી ત્યાં ગરબી થતી આવી છે અને બહુ લોઅર મિડલ ક્લાસની બાળાઓ મોટે ભાગે ત્યાં ગરબી રમવા આવે છે અને ખૂબ ઉત્સાહથી 9 દિવસ માતાજીની આરાધના કરે છે. અને આ ટકલાઓ આવ્યા ત્યારથી નહીં, પણ આ નવાબના વખતથી આ જ સ્થળ અને આ જ પ્રથા છે. પણ 2023થી એ એકની એક બાબત ઉપર આખડ્યા કરે છે. આપણી સંસારીઓની એક ખૂબી કે તકલીફ શું હોય ખબર છે મિત્રો? કે આપણને છે ને શરમ હોય, સંકોચ હોય, ખોટા પડ્યાનો કે પાછા પડ્યાનો કે એક ગિલ્ટી હોય, એક દુઃખ હોય. એટલે એની એ વાત ઉપર ફરીથી આપણે પાછું નાક કપાવવા માટે જઈએ નહીં. પણ આ એની વાત છે કે જેને આ ઇન્દ્રિય હોય, એટલે જેને હોય જ નહીં એને નવે નાકે દિવાળી, આવતા નોરતે પાછું નવું નાક. એટલે 17 વખત આ લોકોનું નાક કાપ્યું. 2023થી સતત શાસનતંત્રની મહેરબાનીથી એઝ યુઝ્યુઅલ પ્રાચીન ગરબી થાય જ છે, થવાની જ છે, થશે જ. 2023થી તો હું આરતી કરવા, લાણી વિતરણ કરવા, હવનમાં બેસવા પણ લગભગ મારી જ્યારે અનુકૂળતા હોય મારા બેઠા ગરબામાંથી ત્યારે જાઉં છું. એટલે પણ એઝ યુઝ્યુઅલ આ લોકો એકવાર તો માતાજીના કામમાં ફાચર મારે છે. કારણ કે એનો ઘનશ્યામ મહારાજ એ જ માતાજીને એ જ પિતાજી. આજે એમણે એક ઓફર એવી મોકલી, અને ઓફર લાવનાર કોણ હતું એ વધારે આઘાતજનક છે. જુનાગઢ એ ડિવિઝનના પીઆઈ પરમાર સાહેબ, એમણે એવી ઓફર મૂકી કે તમે હેડક્વાર્ટરમાં તમારા માતાજીને લઈ આવો, પોલીસ હેડક્વાર્ટરમાં, અને અથવા તો મારે ઘેર તમે માતાજીની સ્થાપના કરો, હું માતાજીના દીવો બીવોને એ કરીશ કાયમ. એટલે અને માતાજીની સ્થાપના તમે હેડક્વાર્ટરની ગરબીમાં કરો. એટલે એનો અર્થ એવો કે પોલીસ હવે એવું માને છે કે માતાજી પણ પીઆઈને આધીન છે, અને પીઆઈ જેમ ડિસાઈડ કરે ત્યાં, અને એવી રીતે એમણે વિસ્થાપિત થવાનું. એટલે તમે તમારે ઘેર પૂજા અર્ચના કરશો કે હેડક્વાર્ટરની ગરબીમાં માતાજીની સ્થાપનાને કરશો, પછી ત્યાં રહેતી 50-75 બાળાઓએ ગરબી રમવા તમારે ઘેર આવવાનું છે? બોલો, તો તૈયાર થઈ જાઓ. એટલે બીજી વાત એ કે તમારો ઘનશ્યામ મહારાજ જે છે ને, એની મૂર્તિને તમે સામેના ડેલામાં કે ગમે ત્યાં ક્યાંક વિસ્થાપિત કરો, પછી મારી માતાજી વિસ્થાપિત થાય. પણ પીઆઈમાં અક્કલ ન હોય એવું તો આપણે માની ન શકાય, કારણ કે ત્યાં સુધી પહોંચ્યો હોય એટલે કંઈક તો એનામાં હોય. એટલે પણ આ ગઈકાલ રાત સુધી વાજુ અલગ વાગતું હતું. ગઈકાલે રાત્રે મેં ડીવાયએસપી શ્રીને આ અંગે પત્ર લખીને વિગતવાર જાણ કરી હતી. ડીવાયએસપી પણ કન્ટિન્યુઅસ લગભગ 3 વર્ષથી અહીંયા છે, એટલે આ બધી વાત જાણે જ છે. એટલે એમને માટે આ કોઈ ડિસ્પ્યુટ નવો નહોતો, અને એમણે પહેલાં તો સપોર્ટિવ જવાબ આપ્યો હતો. પણ હવે પીઆઈના આજનું જે તોછડું, ઉદ્ધત, અક્કલ વગરનું, લોજિક વગરનું જે વલણ અને જે વાત હતી, એના ઉપરથી કેટલીક વાતો મિત્રો સાબિત થાય છે. પહેલી વાત કે ડીવાયએસપીની ઓફિસ અને એ બધા ડિવિઝનોની ઓફિસ, પોલીસ સ્ટેશનો, એની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી. ભયંકર કોમ્યુનિકેશન ગેપ છે. જો એવું ન હોય,
અને પીઆઈ જાણતા હોય ડીવાયએસપીની અરજી પત્ર વગેરે વિશે, તો એનો સ્પષ્ટ અર્થ એ થાય કે સબોર્ડિનેટ સ્ટાફ છે એ કોઈ ડીવાયએસપી કે એસપીના કંટ્રોલમાં નથી અને એ ફાવે એમ કરે છે. ત્રીજો અર્થ એ થાય કે એક રાતમાં પિક્ચર બદલાઈ ગયું છે, એટલે કે પ્રસાદની લાડુડીઓ અને પેકેટો ટોપ ટુ બોટમ સુધી પહોંચી ગયા છે કે જેને લીધે બધાના અવાજ એક અને વિરોધી થઈ જાય. અને આપને કહેવાની જરૂર નથી, આપ તો જાણતા જ હશો કે આ લોકો છે ને એ આપણી જેમ લોટ ગોળ અને ઘીના લાડુ ના ખાય. એટલે એના લાડુ હોય ને એ ધાતુના બનેલા હોય. એટલે બહુ ચોખ્ખી વાત છે. આજના પીઆઈના વલણ ઉપરથી એવું લાગ્યું કે આ દાળમાં કંઈક કાળું નહીં, આખી દાળ જ કાળી છે. નહીં તો પીઆઈ કક્ષાનો વ્યક્તિ કોઈ આવી મૂરખ જેવી વાત કે પ્રપોઝલ કે ઓફર કરે નહીં. પછીની વાત એ છે કે દર વર્ષે આ ગવર્મેન્ટ જે છે, આ જમીન જે છે એ નથી અમારી, નથી ટકલાઓની. સરકારી રેકોર્ડ મુજબ કોર્પોરેશનના લેટર પ્રમાણે આ સરકારી રસ્તા પૈકીની જમીન છે. હવે એ બચાવવી, ત્યાં લોકો ઉપયોગી કામ થવા દેવા, આ બધું ગવર્મેન્ટની જવાબદારી છે. અને ગવર્મેન્ટના તમામ તંત્રો, કલેક્ટર, મામલતદાર, કોર્પોરેશન અને સૌથી વધારે પોલીસ, આ બધા તંત્રની જવાબદારી છે. કારણ કે આ ગરબી કરનાર જે છે ને એના આયોજકો જે છે એ કોઈ આવા બધા પ્રોફેશનલ ગરબીની જેમ મલ્ટીમિલિયનર કે એ ટાઈપના નથી. આ બધા સામાન્ય કડિયા કારીગર, રિક્ષાવાળા, રોજમદાર એ ટાઈપના છે, જે આજ વર્ષોથી પોતાના ધંધા રોજગાર પણ કોરાણે મૂકી અને જાગરા ઉજાગરા કરી, પુષ્કળ મહેનત કરી અને આ ગરબીનું આયોજન સંભાળે છે. આમાંના મોટાભાગના જે છે એ કુંવારા છે, જેને પોતાને કોઈ દીકરી નથી. મારે કોઈ દીકરી નથી, બેન નથી. એટલે તો હું એમ માનું છું પોલીસનું ને તંત્રનું વલણ જોતા કે એ લોકોને પણ ઘરમાં બેન દીકરીઓ નહીં જ હોય. પણ આ લોકોનું જે વલણ ને જે વર્તન છે ને એ બધું જાણે આ લોકો આયોજકો પોતાના સ્વાર્થ માટે કે પોતાના ઘર ભરી લેવા માટે કંઈક પણ કરતા હોય ને. અને કોમર્શિયલ ગરબીઓમાં રાત્રે 2-3 વાગ્યા સુધી ભૂતનાથના ગ્રાઉન્ડમાં હું બ્રાડો પાડીને મરી ગઈ. ડીજે 12 વાગ્યા પછી બંધ કરાવવાનું વગેરે. ત્યારે આ ખાખી વર્દીને કોઈને કાયદો નથી દેખાતો. અને ગઈકાલથી પરમ દિવસથી એ લોકોનું વલણ એવું છે કે આ આયોજકો જાણે ફૂટબોલ હોય ને કે શટલકોક હોય ને એમ એક બાજુથી ઘા કરીને બીજે મોકલે ને બીજી બાજુથી ઘા કરીને ત્રીજે મોકલે. મામલતદાર કે તમે પોલીસ રિપોર્ટ લઈ આવો ને પોલીસ કે તમે કોર્પોરેશનમાં જાઓ ને ડીવાયએસપી પાસે જઈએ તો કે પીઆઈ ઓફિસને કહેવાઈ ગયું છે ને. તો દે આર નોટ શટલકોક ઓર ફૂટબોલ. તમે ફાવે કે તમે કહો ત્યાં જવા માટે કે ગયા કરવા માટે કે દે આર નોટ બાઉન્ડ. એટલે જે કરવું હોય એ તમે કરો. તમારી પાસે ગાડી છે, તંત્ર છે, વ્યવસ્થા છે, ફોન છે, મોબાઈલ છે, બધું જ છે. અને જવાબદારી પણ તમારી છે, કારણ કે તમે અમારા પગારદાર નોકરો છો. અમે તમારા નોકર નથી, અમે સરકારનો પગાર નથી ખાતા. એટલે આ બધી જવાબદારી જે એ લોકોની છે. પછીની વાત એક એવી આવી, જો જૂઠા માણસો હોય ને એનું કેટલું પેલું થાય. ટકલાએ ગઈકાલે રાત્રે, એમાં જો એક વડો ટકલો છે ને જેને સિટી સર્વેના ઓફિસરો લેન્ડ ગ્રેબિંગ માટે જ્યારે સર્વે કરવા આવ્યા હતા ત્યારે ખોટો સ્વામિનારાયણીઓ હાર્ટનો દુખાવો ઉપડ્યો હતો ને તડકામાં નહોતો ઊભો રહી શકતો. એણે એવી વાત કરી કે તમે તમારા બધા દાવાઓ પાછા ખેંચી લો, લેન્ડ ગ્રેબિંગની અરજી પાછી ખેંચી લો, અમારી સામે થયેલી ફોજદારી ફરિયાદો પાછી ખેંચી લો, તો અમે તમને આ ગરબી કરવાની પરવાનગી આપીએ. અરે તમને આ બધા લિટિગેશનની આટલી બધી બીક શું કામ લાગે છે? તમે જો સંપૂર્ણપણે સાચા હો ને આ જગ્યા તમારા બાપુજીની હોય તો ભલે લિટિગેશન ચાલવા દો, રિઝલ્ટ આવવા દો, તમારી જ ફેવરમાં આવવાનું છે ને તમારી જ જગ્યા છે, પછી બીવાનું શેનું?
એટલે પણ એણે આવી એક પહેલી એનું કારણ કે લેન્ડ ગ્રેબિંગ બહુ સ્પષ્ટ સાબિત થઈ ગયેલ છે. સિટી સર્વેના પેલા ઉપરથી પણ સાબિત થાય એમ છે. 3 મહિના જેવું થઈ ગયું છે, હજી કલેક્ટરશ્રીને ઓર્ડર આપવાની ફુરસદ મળી નથી. કારણ આપણે જાણીએ છીએ, ધાતુની લાડુડીઓ. એટલે પણ આને તો ખબર હોય ને કે પોતે ક્યાં ખોટા છે. એટલે એને તો આ રીતે નાક દબાવીને આ રીતે લિટિગેશનો પાછા ખેંચાવવામાં રસ છે. જાણે ગરબી અમે અમારા માટે, અમારા બાળકો માટે અને આ ટકલાઓ ઉપર ઉપકાર કરવા માટે કરતા હોઈએ એટલા માટે. એટલે તો આ જે બધી બાબતો છે ને, એમાં એક વાત સ્પષ્ટ 3 દિવસમાં મિત્રો હું જોઈ શકી છું કે આ લોકો બિચારા બહુ દોડાદોડી કરે છે, પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, એડમિનિસ્ટ્રેશન આ બધાની સાઠગાંઠ વગર અને આ બધાની મિલીભગત વગર એક પીઆઈ કક્ષાનો માણસ આવી બેશરમી ભરી અને મૂરખ જેવી વાત કરવાની હિંમત કરે નહીં. પછી હવે એનો બુદ્ધિનો આંક જ એ હોય તો વી ડોન્ટ નો. એટલે પછીની વાત એ થઈ કે તમે કોર્પોરેશનની પરવાનગી લઈ આવો. અરે અક્કલ વગરના, તને કાગળ આપ્યો છે કે કોર્પોરેશને પોતાના લેટર પેડ ઉપર લખી દીધું છે કે આ જગ્યા અમારી નહીં પણ સરકારી રસ્તા પૈકીની જમીન છે, અને વર્ષોના વર્ષોથી વહીવટી બાબત અન્વયે પણ ગરબીની મંજૂરીની સિસ્ટમ જ એ છે કે મામલતદાર પાસેથી દરેક આયોજકોએ ફોર્મ લઈ આવીને ભરવાના હોય. એને જે તે લગતા પોલીસ સ્ટેશનમાં ઓપિનિયન માટે અને સહી માટે મોકલાય. એ આવી જાય એટલે મામલતદારમાં એ ફોર્મ પાછું સબમિટ કરવાનું હોય. આટલી જ સાદી એનું પ્રોવિઝન. ડોબા આમાં કોર્પોરેશન ક્યાં વચ્ચે આવ્યું? એટલે કોર્પોરેશનને તું કેવી રીતે વચ્ચે લઈ આવ્યો? કોર્પોરેશનના લેટર પેડ ઉપર આ કાગળ હતો એટલે તમે અંધ છો, અભણ છો. એટલે કે આ જે આ લોકોની એક નરાતમ નાગાઈ જેને કહી શકાય, કે જેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ, આ તો મારા ક્લાયન્ટ બિચારા બહુ જ સેન્સિટિવ ને સિન્સિયર છે. કંઈક કાને માતાજી ચોક્કસ એની મદદ કરશે જ, કારણ કે આવા શઠ તંત્રની કે આવા શઠ કહેવાતા સાધુઓ ઈશ્વર ક્યારેય મદદ કરતા જ નથી. આ આખી જિંદગી અને 7 ભવ સુધી હાર્ટ પેશન્ટ જ રહે અને ભૂંડે હાલત મરવા એ સર્જાયેલા હોય, ઘરમાં ન સચવાતા હોય એટલે અહીંયા આવ્યા હોય. એટલે પણ કહેવાની વાત એ છે કે આ અભણ છે, આને ક્યાંય ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતરની, એટલે એણે આ બધા ધારણ કરી લીધેલા છે ને બાવો સૌ કરે ને સુખે ભરે પેટ. પણ તંત્ર અભણ છે, તંત્ર આંધળું છે, તંત્ર આવું અધાર્મિક છે, તંત્ર આ બધાના લેન્ડ ગ્રેબિંગમાં ભાગીદાર છે. એટલે એક નાની બાળાઓ 10 દિવસ માટે માતાજીની આરાધના આજ વર્ષોથી કરે, તો તમે હિન્દુઇઝમને RSS ને આ બધા વિશ્વ હિન્દુ પરિષદને આ બધા બણગા શું ફૂકો છો? તમારા કરતાં તો જુનાગઢનો નવાબ સારો હતો કે જે આ બધાએ હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોને આટલી કરોડો રૂપિયાની જમીનો અને બધી મંદિરો ને કેશ ને બધું આપતો ગયો, કે જેના ઉપર તમે આવા બધા અત્યારે ગેનગટિયા કરો છો, કાંઈ મહેનત કર્યા વગર કે પૈસા કમાયા વગર. અને આ તંત્ર તો એનાથી પણ ભૂંડું નીકળ્યું. તમારા કરતાં તો મોમેડન નવાબ સારો નીકળ્યો, કે જેને આપણા ધર્મ પ્રત્યે, ધર્મ સહિષ્ણુતા પ્રત્યે કેટલો બધો માન અને આદર હતો. પંચકોશીના મંદિરો જેણે આપ્યા, મંદિરની જીવાઈ માટે જેણે આટલી બધી જમીનો આપી. તમે વિશ્વ હિન્દુ પરિષદ, તમે RSS મહિલા છો, તમે આ સરકારનો પગાર ખાઈને એની પેલી કરનારા છો. તમે કઈ ગવર્મેન્ટ? તમે પાકિસ્તાન ગવર્મેન્ટ તમને પગાર ચૂકવે છે? તો અહીંયા આટલી તો નેસ્ટ નથી જ. એટલે તો આ બધી નો. અને બીજું કે આમાં ગરબીમાં રહેનાર બાળાઓ બહુ જ લોઅર મિડલ ક્લાસની, બહુ પાછળના વર્ગની અને એવી છે. અને હવે દિવસે દિવસે આજ સુધી મેં તો એને મારા હાથથી બનતો પ્રયત્ન કરીને રોક્યા છે, પણ ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેર તણી ભસ્મ કણીના લાદશે.
આ હવે વિસાવદરવાળી જૂની થઈ ગઈ, હવે નેપાળવાળી થવાની છે. એટલે અને થવી જ જોઈએ. એટલે આપણા કરતાં ટચુકડા દેશે જે શરૂઆત કરી છે, આપણને લાફો માર્યો, એ બહુ એક સમજવા જેવી બાબત છે. એટલે અને આ થવાનું જ છે. જે બાળાઓ આ ગરબીમાં રહે છે, નાની નાની, જેને બીજે ક્યાંય ઠામ ઠેકાણું નથી, આટલા નાના નાના બાળકને મા બાપ આઘે ક્યાંય મોકલી ન શકે, પાર્ટી પ્લોટનું ને એવું એનું પોષણ ન હોય, તેડવા મૂકવા એને કોઈ જઈ ન શકે, એવા જે પહેલાં રહે છે, મિત્રો, મારું તમને આમંત્રણ છે કે એક વખત તમે 100% સ્વામીના ચોકની ગરબીમાં જવા રોડ ઉપર આવજો અને તમે જોજો કે કયા વર્ગની બાળાઓ ત્યાં રહે છે અને કયા વર્ગના એના માતા પિતા શ્રમજીવી વર્ગના છે. એટલે એના આનંદ, એની ધાર્મિકતા, એની આધ્યાત્મિકતા, એની માતાજીની આરાધના, એની ઉપર તમે હિન્દુ અધિકારીઓ થઈ અને એની સાથે આવું બદવર્તન કરો છો, તમને શરમ નથી આવતી? એટલે તમને કોણ પગાર ચૂકવે છે? મંદિરમાંથી તમારો પગાર થાય છે? એટલે તો ચેતજો મિત્રો. અને જો આનું પરિણામ કદાચ સારું ન આવે, કે મેં કહ્યું એમ કે ઝાઝા નબળા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ પેર, તો પછી ગમે તે થાય ને કે કોઈ કાયદો હાથમાં લેવો જોઈએ, હું ક્યારેય ન કહું, એક એડવોકેટ તરીકે પણ ન કહું, એક નાગરિક તરીકે પણ ન કહું, પણ જ્યારે કોઈને કંઈ ઉપાય જ ન રહે ને ત્યારે કદાચ એ કરવું પણ પડે, તો એને માટે બી રેડી, કારણ કે તમારા કર્યા તમારે ભોગવવાના છે. અને છેક સુધી દરેક વખતે આટલી નાની પરાપૂર્વથી ચાલી આવતી વાતમાં આવી રીતે ટેલાવ્યા કરવું, રોક્યા કરવું, આવા મૂરખ જેવા ઓફિસરોને હવાલે બધાને કરવા. તમારા એડવોકેટ આવે એની સાથે હું વાત કરું, ભાઈ મારે પીઆઈ તું જજ છો, મારે શું કેમ તારી પાસે આવવું જોઈએ? એટલે મારે જે રજૂઆત કરવી હશે એ હું કોર્ટમાં કરું, એ મારું પ્રોપર સ્થાન છે રજૂઆત કરવાનું. તારી પાસે હું શું કામ આવું રજૂઆત કરવા? અને તમારે જરૂર હોય તો તમે મારી ઓફિસે આવો. એટલે મેં ગુનો કર્યો છે આ મેટર લીધી કે તમે મારી ફી ચૂકવો છો કે હું તમારી પાસે આવું? કાંઈ શરમ બરમ જેવી જાત છે કે નહીં? તમે ક્યારે બોલો છો, શું બોલો છો, કોની પાસે બોલો છો, કોને માટે બોલો છો, શું કામ બોલો છો? આ છે કે હાવ પછી લાડુડીઓમાં ગયું અને એમ જ હોય જે અન્ન તેવો આહાર. એટલે જેવું પેટમાં જાય ને એવું જ બહાર નીકળે અને એ જ પ્રમાણે બુદ્ધિ ચાલે. સંતાનો પણ એવા જ પાકે, પરિણામ પણ એવું જ આવે. અને આ ટકલાઓનું પણ આ થવાનું છે. અને જે વહીવટકર્તાઓ આવા કોઈ પણ પેલામાં લેન્ડ ગ્રેબિંગમાં, આનો અર્થ થાય ચોખ્ખો એ થાય કે તમે સામેલ છો, તમારા બધાની ભાગીદારી છે. ઓફિશિયલી ઉઘાડું જે લેન્ડ ગ્રેબિંગ છે એને તમે આટલું બધું પ્રોટેક્ટ કરો છો, એનું કારણ એ કે યુ ઓલ આર પાર્ટ એન્ડ પાર્ટિસિપેટ ઓફ ધેટ. અને આ બધું તમે મૂર્ખાઓ તમારી જાતે તમારા વર્તનથી પ્રૂવ કરો છો. મને તો એઝ એન એડવોકેટ આ બધો તમાશો જોવાની બહુ મજા પડે છે, કારણ કે મારે માટે તો એક પછી એક એવિડન્સીસ આવતા જાય છે. મને બિલકુલ વાંધો નથી, દરવાજો ચણી લો. ટ્વિન ટાવર પાડી નાખતા સુપ્રીમ કોર્ટને 1 જ મિનિટ ઓર્ડર કરતા લાગી હતી, અને બિલ્ડરને ખર્ચે જ બધી મશીનરીને માણસોને બધું ફોરેનથી આવ્યું હતું અને પડી ગયું હતું. તો આ ટકલાઓની શું વિસાદ છે? તમે ગવર્મેન્ટમાં મહત્વનું સ્થાન ધરાવતા હો ને પૈસા લઈને હરામની જમીનો પચાવી પાડતા હો ને, એટલે તમે એમ માનો કે તમે ન્યાયને ખરીદી શક્યા છો? તમે કાયદાને ખરીદી શક્યા હશો, તમે કાયદાના રક્ષકોને ખરીદી શક્યા હશો, પણ તમે ન્યાયને ખરીદી શકતા નથી. એટલે મહેરબાની કરીને આવા કોઈ જ વેમમાં ન રહેતા. તંત્રને પણ મારી વિનંતી કે બને એટલી શાંતિથી આખી પ્રક્રિયા પૂરી થઈ જાય. અને હા, ત્યાં જે કંઈ માલ સામાન, બેલા, આ તે પડ્યું હોય એ બધું ક્રેનથી કહો તો ક્રેનથી ને, એ ટકલાઓ પાસે મજૂરી કરાવીને કરવી હોય તો એમને હટાવી લેવાની જવાબદારી પણ તંત્રની છે, આયોજકોની નહીં. કારણ કે આ માલ કે આ પથારો કોઈ આયોજકોનો નથી, જેણે કર્યું હોય ને એ જ ઉપાડે. એટલે આ માત્ર પરવાનગી આપવા પૂરતી વાત નથી, આ તમારે ગ્રાઉન્ડ ચોખ્ખું કરીને આપવું પડશે. અને ન આપો તો પછી જે થાય ટોળાશાહી, એને ફેસ કરવાની તમારી તૈયારી હોવી જોઈશે.
મિત્રો, આપ આ અંગે કંઈ પણ કહેવા માંગતા હો તો ચોક્કસ મારી સાથે શેર કરી શકો છો. આપ ઈચ્છતા હશો તો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આપની લાગણી પણ વ્યક્ત કરવામાં આવશે. આપને વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આ મારે પીઆઈ સાહેબને પૂછવાનું છે કે તમે પરણેલા છો, તમારી દીકરી છે, તમારી બેન છે, તમારા બુદ્ધિ છે, એટલે તો આના મને જો જવાબ આપવામાં આવે વ્યક્તિગત રીતે સોશિયલ મીડિયા મારફત તો પણ મને ગમશે. મારો મોબાઈલ નંબર છે 9428014823 942814 મેં ક્યારેય કોઈ ગેરવ્યાજબી કે ગેરકાનૂની વાત કરી નથી, ક્યારેય સહન કરી નથી, ક્યારેય એવો ક્લાયન્ટ રાખ્યો નથી કે જેની વાત ખોટી હોય. અને હું ખોટી હોઉં તો તમે પણ મારી પાસે 100% આવી શકો છો. અધરવાઇઝ યુ ફેસ ઇટ. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. ફરી મળીશું મિત્રો.